તુવેરની સિઝન આવે એટલે સૌથી પહેલી તુવેર આવી જાય અને એની કચોરી બનાવો એવી ડિમાન્ડ ચાલુ થઈ જાય. તો તુવેર આવી નથી અને કચોરી બની નથી. ચાલો જોઈએ ફર્સ્ટ ક્લાસ તીખી તમતમતી કચોરી અને લીલા મસાલાથી ભરપૂર. શિયાળાની શરૂઆત હોય એટલે લીલીછમ તુવેરનું આગમન થઈ જાય અને જ્યારે તુવેર પહેલી આવે ત્યારે એનો જે સ્વાદ હોય, એના જે દાણામાં જે ટેસ્ટ હોય, એની કચોરી બનાવવાની ખૂબ મજા આવે. એનો સ્વાદ સાવ અલગ પડે અને જતી તુવેર જે હોય તેનો દાણો થોડો કડક થઈ જતો હોય. એટલે મારા ઘરમાં તો જેવી તુવેર આવે એટલે ભલે થોડીક મોંઘી પડે પણ એનો કચોરીનો સ્વાદ હું ક્યારેય ના ભૂલું. તો ચાલો એ જ તુવેરના દાણા લઈ આપણે તેને હેન્ડ મિક્સચરમાં, એટલે જેમાં આપણે મરચાં ક્રશ કરીએ, લસણ ક્રશ કરીએ, એમાં જ હું દાણા ક્રશ કરું છું. હું મિક્સચરનો ઉપયોગ નથી કરતી. આવી રીતે જ દાણા ક્રશ કરી અને પછી આપણે કચોરીનો મસાલો જોઈએ. સાથે લીધું છે બેસન, લીલા મરચાં, ડુંગળી અને લસણ. લસણ થોડું ઓછું દેખાય છે પણ આનાથી વધારે નાખવાનું છે. અને લીલા ધાણા કાપેલા. તો સૌથી પહેલાં આપણે કચોરીનો મસાલો બનાવી દઈશું. તેના માટે પહોળા વાસણમાં એટલે મોટી કઢાઈમાં આપણે તેલ લઈશું. તેલ મોટા 2 ચમચા મેં કઢાઈમાં મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલું જીરું નાખવાનું છે. જીરું બ્રાઉન થાય એટલે લસણ અને લીલા મરચાં જે આપણે ક્રશ કર્યા છે તે આપણે વઘારમાં નાખવાના છે. લસણ મેં તમને બતાવ્યું છે તેનાથી 3 ગણું લીધું છે. અને હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે શેકાવા દેવાના છે. સાથે ગ્રેટ કરેલું એટલે કચરેલું આદું પણ આની અંદર આપણે મસાલામાં જ એડ કરી દઈશું. અને આદું, મરચાં અને લસણને સરસ રીતે આપણે તેલમાં થવા દઈશું. જેવું તેલમાં તે ઉકળશે એટલે સરસ સ્વાદ આવશે. ત્યાં સુધી આપણે બીજા મસાલામાં આપણે તલ નાખી દીધા છે. બધા જ મસાલાને આપણે તેલમાં વ્યવસ્થિત રીતે ફ્રાય કરવાના છે. એટલા માટે તેલ થોડું સરખું લેવાનું છે. આદું, મરચાં, લસણ અને તલ સરખા ફ્રાય થઈ જાય એટલે આપણે તેની અંદર ઝીણો કાપેલો કાંદો એડ કરી દઈશું. અને કાંદાને પણ સરસ રીતે આપણે શેકાવા દઈશું. એ બિલકુલ કાચો ન રહે તેનું ધ્યાન રાખીશું. ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. હવે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. આ સમયે આપણે હળદર એડ કરી દઈશું. અને બહુ વધુ હળદર નાખવી નહીં, કેમ કે આપણે લીલી ચટક કચોરી જોઈએ છે એટલે હળદર પ્રમાણમાં જ નાખવી. હવે તમે જોઈ રહ્યા છો કે ડુંગળી સરસ શેકાઈ ગઈ છે અને તેલ પણ આજુબાજુની બાઉન્ડ્રીમાંથી બહાર નીકળી રહ્યું છે. આ સમયે આપણે બેસન એડ કરી દઈશું અને બેસનને પણ શેકાવા દઈશું. તમે જોઈ રહ્યા છો કે બેસનથી એક બાઇન્ડિંગ આવી ગયું છે અને હવે સમય થઈ ગયો છે કે આપણા ક્રશ કરેલા લીલવાના દાણા આપણે આની અંદર મિક્સ કરી દઈએ. શેકીને જો કચોરી બનાવશો તો તેનો સ્વાદ એકદમ અલગ પડશે. તો આ સમયે આપણે લીલવાના દાણા ક્રશ કરીને આમાં એડ કરી દઈશું. આ 1 કિલો લીલવાના દાણા છે અને તમને પૂરેપૂરું માપ બતાવીશ કે લોટ કેટલો જોઈશે કચોરી માટે, જેથી નહીં લોટ વધે કે નહીં તમારા પૂરણ વધે. હવે આ લીલવાના દાણાને આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને શેકતા રહીશું. લીલવાના દાણાને આપણે ધીમા તાપે અંદાજે 8થી 10 મિનિટ કન્ટિન્યુઅસ હલાવતા શેકવું પડશે. અને એમાં તમે બેદરકારી કરશો તો કચોરીનો સ્વાદ સારો નહીં આવે. એટલે ત્યાં ને ત્યાં ઊભા રહી અને તેને પ્રોપરલી શેકવું પડશે. હવે જેને ન ખબર પડતી હોય કે લીલવાનો દાણો બરાબર શેકાયો છે કે નહીં, તો આ સમયે તમારે હાથ લગાવી અને જોઈ લેવાનું. જો હાથમાં ન પકડાય એટલું ગરમ થઈ ગયું હોય તો સમજી લેવાનું કે તમારું લીલવાનું પૂરણ રેડી છે. કેમ કે એને થોડી વાર રાખ્યા પછી હજી એ ગરમ ગરમ દાણો એની જાતે અંદરને અંદર શેકાતો રહે છે. તો તે વખતે તમારે ગેસ બંધ કરી દેવો અને તમારું પૂરણને ઠંડુ પડવા દેવું. હવે આટલા પૂરણની અંદર મેં 2 ચમચી મીઠું એડ કર્યું છે. અને મીઠું આપણે લોટમાં પણ નાખવાના છીએ, પણ પૂરણનું મીઠું બરાબર માપસર હોવું જોઈએ, તો જ કચોરી ખાવાની ખૂબ સરસ લાગે. ઘણા લોકો આની અંદર 1 ચમચી કે 2 ચમચી ખાંડ નાખતા હોય છે. એમનું કહેવું છે કે કચોરી લાંબા સમય સુધી સારી રહે છે. મારા ફેમિલીમાં ગળપણવાળી કચોરી ભાવતી નથી અને લાંબો સમય કચોરી રહેતી પણ નથી. બીજે દિવસે તો જોવા પણ નથી મળતી, એટલે ફટાફટ બધા ખાઈ જ જતા હોય છે.
હું આમાં બિલકુલ ખાંડ એડ નથી કરતી. હવે આ પૂરણની અંદર મેં અડધી ચમચી તજ લવિંગનો પાવડર અને અડધી ચમચી મરીનો પાવડર એટલી વસ્તુ એડ કરી છે. આટલી વસ્તુ એડ કર્યા પછી પૂરણનો સ્વાદ તીખો, તમતમતો અને ચટાકેદાર આવે છે. હવે બધો મસાલો મિક્સ થઈ ગયા પછી આપણે લીલા ધાણા અને લીલું લસણ, જે લીલું લસણ પણ નવું માર્કેટમાં આવી ગયું છે, તે બધી જ વસ્તુ આપણે આની અંદર એડ કરી દીધી છે. સરસ પૂરણ આપણે શેકી રહ્યા છીએ. પૂરણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે એકદમ ભભરું લાગી રહ્યું છે. આ સમયે જો તમને લાગે કે પૂરણમાં બાઇન્ડિંગ નથી આવ્યું તો ચણાના લોટને ફરીથી તેલમાં શેકી અને આવી રીતે તમે એડ કરી શકો છો. બરાબર બાઇન્ડિંગ આવશે તો કચોરી ખાતી વખતે છૂટી નહીં પડી જાય અને તેનું પડ અને માવો બંને સાથે રહેશે. હવે મને પૂરેપૂરો સંતોષ છે કે પૂરણ બરાબર થઈ ગયું છે, બાઇન્ડિંગ પણ તેનું આવી ગયું છે અને તે ઠંડુ થશે અને હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ. કચોરી બનાવવા માટે હું મેંદાનો ઉપયોગ કરું છું અને મેંદાનું પડ બનાવું છું. તો મેંદો ઉત્તમનો સારો આવતો હોય છે, હું ટ્રસ્ટ કરું છું તેના ઉપર. અને હવે આપણે તેનો લોટ બાંધીશું. 1 કિલો તુવેરના દાણા સામે 500 ગ્રામ મેંદો લીધો છે અને આવા 4 ચમચા ભરી અને આપણે તેલ નાખીશું. મેંદામાં થોડુંક મોવણ સરખું જોઈશે. મોવણ સરખું નહીં હોય તો સમોસાની બહારનું પડ અને એનો માવો છૂટો પડી જશે. હું લોટમાં મીઠું નાખું છું અને મરીનું પાવડર પણ નાખું છું. તેથી લોટ અને જે આપણે માવો બનાવ્યો છે તે બંનેનો સ્વાદ એકસરખો લાગે, નહીં તો લોટ મોળો લાગતો હોય છે. એકવાર તમે ટ્રાય કરજો કે આ લોટમાં મરી પાવડર નાખી જોજો. હવે લોટ બાંધવા માટે જરૂર પૂરતું પાણી નાખી અને લોટ આપણે પૂરીનો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે, કેમ કે આપણે આની પૂરી જ વણવાની છે. તો લોટમાં એક સામટું પાણી નાખી ન દેવું, ધીમે ધીમે કરીને પાણી નાખી અને લોટ આ રીતનો તૈયાર કરવો. દબાવવાથી તમે જુઓ છો કે બહુ કઠણ નથી અને બહુ ઢીલો પણ નથી. લોટને 10-15 મિનિટ રહેવા દઈ અને પછી મેં વણવાનું ચાલુ કર્યું. આ બાજુ મારું પૂરણ પણ ઠંડુ પડી ગયું છે અને હવે ચાલો તેને કચોરી ભરીએ. કચોરી નોર્મલી બજારમાં ગોળ મળતી હોય છે, પણ હું હંમેશા કચોરીને સમોસાની જેમ જ વાળતી હોઉં છું. તો પૂરી વણી અને તેના 2 ભાગ પાડી દીધા છે. દરેકના ઘરમાં એક જણ એવું હોય કે જેને આવું બધું ભરવામાં એક્સપર્ટ હોય. મારા ઘરમાં મારી ડોટર એક્સપર્ટ છે, તો કચોરી, સમોસા બધું એ જ ભરતી હોય છે. કમેન્ટ કરીને લખો તમારા ઘરમાં કોણ આવું એક્સપર્ટ છે. ચાલો હવે તળી લઈએ અને તેને આપણે મીડિયમ ટુ હાઈ ગેસ પર તળીશું. તેલ એવું હોવું જોઈએ કે આજુબાજુથી નાના નાના બબલ્સ આવે. બહુ ફૂલ ગરમ થયેલું તેલ હશે તો પડ એકદમ જ લાલ થઈ જશે અને પછી ઠંડુ પડતાં તે પોચું થઈ જશે. આ રીતનું તેલ જેમાં આવી રીતે ઝીણા ઝીણા બબલ્સ આજુબાજુ થતા હશે તો તમારું જે સમોસાનું પડ છે ઠંડુ થયા પછી પણ ક્રિસ્પી લાગશે.